શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શિયમને મહારાણી કી છે. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી છે. ગોકુલ નાથ કી છે. દાવ દયાળ કી છે. શ્રી નવનીત પ્રિયા લાલ કી છે. अपने माथे बिराजता सेव्य स्वरूप की છે. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વરસાદ વર્ષે ને જતો રહે છે. અત્યારે આપણે તો નિકુંજ લીલાની અંદર સામનેજીને ઠાકોરજી ભીંજત આવત ગેહ, સવારે કલેવનું કીર્તન ગાયું, બુંદ જર લાયો. માં કે છે કે જો ઝીણો ઝીણો વરસાદ પડે છે તો તું બહાર ના બેસ, કલેવું કરવા ઘરમાં બેસ. હવે જો ઘરમાં બેસે તો સખાને ઈશારો કેવી રીતે કરે, માકડાને ઈશારો કેવી રીતે કરે, પછી સખીઓ કેવી રીતે આવે. એટલે ઠાકોરજી કીધું ના, મારે તો આ રીમઝેમ વરસાદ વરસે છે ને એ જોવો છે, એટલે હું તો અહીંયા બેઠો છું. દાવને અંદર લઈ જાય, એ બીકણ છે, એ બીએ છે. એટલે દાવ ભૈયા ખીજાણા કે તું બીકણ છો કે હું બીકણ છું? એ કે નહીં. માં કે સારું બેસો, જો તું ભીંજાય, તારા કપડાં પલળે, તું માંદો પડે તો મને ગમે નહીં, એમ કરીને બલૈયા લે છે. તો બહાર બેઠા હોય છે. હવે દૂધ, પછી માખણ મિશ્રી, ગોરસ બધી કટોરીમાં સાજેલું જ હોય છે. હવે સખાવન જોયા તો આટલી કટોરીમાં દૂધ શું આપે, માકડાઓને શું આપે? એટલે ઠાકોરજીએ જોયું કે માં તો કામે વળગી ગયા છે. બધે બોઘેણા ભરેલા હતા. ક્યાં? રસોડામાં. એક બુંદ પીધું, એક ઘૂંટ, અને જઈને બાકીનું ઓલા બોઘેણામાં પધરાયું. માં કે શું કરસ? એ કે દૂધ લેવા આવ્યો તો મારું દૂધ આમાં પડી ગયું, હવે લઈ જા આખું. ઠાકોરજી કે હું એ જ ઈચ્છતો હતો. આખું બોઘણું લઈ આવ્યા, પોતે થોડું પીધું, સખાઓને દીધું, માકડાઓને દીધું. દાવ ભૈયા કે બધું માને કહી દઉં. એ કે કહી દો, તમારે છે કોઈ સખા? મારા સખા એ તમારા છે. એ કે એટલે તો પછી અમે તમારી આ નહીં રમીએ. અને આ લીલાના દર્શન આંખ ન હોવા છતાંય સુરદાસજી કરે છે અને કહે છે કે યશોદા, તારા ભાગ્યની શું સરાહના કરું. ઓલું એક ધોળ કાઠિયાવાડમાં ગાય છે, મને બહુ યાદ નથી, પણ ગોકુળમાં મેહુલો વરસે, ગોકુળમાં મેહુલો વરસે, ભીંજે દીનો નાથ રે, ગોકુળમાં મેહુલો વરસે, અટારીએ બેઠા શ્યામ સુંદરજી, અટારીએ બેઠા શ્યામ સુંદરજી, જુએ રાધાની વાટજી, વ્રજમાં મેહુલો વરસે, બરસાનાથી રાધાજી પધાર્યા, બરસાનાથી રાધાજી પધાર્યા, ભીંજે યુગલ સરકાર રે, ગોકુળમાં તો મેહુલો વરસે. આ કાઠિયાવાડી ધોળ છે, અને બહુ પણ અંદર એ જ લીલા છે કે અત્યારે વર્ષા ઋતુની અંદર મલ્હાર રાગમાં યશોદાજીને ત્યાં વાત્સલ્ય ભાવની લીલા, એમાં બાળ ભાવ, અને કિશોર ભાવની લીલા નિકુંજ ભવનમાં. હમણાં એક જણ વ્રજમાં જઈને આવ્યું, ગહેરેવન. હવે ગહેરેવનમાં અત્યારે તો બધું થોડું તિરોહિત થઈ ગયું. તમે તો 50 વર્ષ પહેલા દર્શન કર્યા હશે ગહેરેવનના, ઘેઘોર બધું. કે આમ તમે જુઓ તો એનો ફોન આવ્યો. એ કે ઈલાબેન, ભલે અત્યારે બધું તિરોહિત થતું જાય, પણ અમે સાંજના ગયા હતા તો અંધારું ઉતરવાની તૈયારી હતી અને રીમઝીમ વરસાદ વરસતો હતો. અને ગેરેવનની બેઠકજીમાં
વલ્લભના સામનેજી સ્વરૂપ દર્શન થયા. એના નામ ન દેવાય વર્ષણના, એ કે સામનેજી સ્વરૂપના દર્શન થયા. ચુંદડીને, નખવેસરને, ચોટીને, એટલે કે શ્રૃંગાર તો મુખિયાજી એવા કર્યા હતા, પણ અમારી ભેગા એક ભગવદી હતા, એ ત્યાં બેસી ગયા. તો સામનેજી માનગઢમાં માન કર્યું હતું અને પ્રભુએ એમને મનાવ્યા. અને મનાવીને અહીંયા ગેરેવનની બેઠકજીમાં વલ્લભ સામનેજી સ્વરૂપ અને ઠાકોરજી એમને મનાવતા હતા, એમના મનુહાર કરતા હતા, એમને વિધવિધ સામગ્રી ધરાવતા હતા, એમને આભૂષણ ધરાવતા હતા, એમની પાસે બેસીને કીર્તન કરતા હતા, એમને દર્પણ દેખાડતા હતા, એમના મુખની શોભાનું વર્ણન કરતા હતા, એમને ચંદ્રમા સાથે સરખાવતા હતા. આવા બધા દર્શન કોને થયા? એ જે બેનનો ફોન આવ્યો હતો એને નહીં, પણ એની ભેગા જે ભગવદીય વૈષ્ણવ હતા એને. તો અમે કીધું હાલો હવે પછી આ જેવી રીતે નિધિવનમાં કોઈ નથી રહેતું ને, એમ ગેરેવનમાં કોઈ રાત્રે રહેતું નથી. એટલે અમે એને કીધું કે હાલો હવે. પછી હવે રાત પડવા આવી અને રાધાજીમાંથી તો આપણે પગથિયા ઉતરવાના જ. એ કે તમારે બધાને જ્યાં જવું હોય ત્યાં જાઓ, મારે આ બેઠકમાંથી ક્યાંય નથી આવવું. તો અમે કીધું બસ તમે કેવી રીતે આવશો? એ કે વલ્લભ જાણે, તમારી ચિંતા કરો માં. તો કે ઓલા પગથિયા ઉતરીએ ત્યાં ગાડી હશે, તમે ત્યાં ગાડી આવી જાજો કે. તો આ તો બા બેઠા જ રહ્યા ને દર્શન કરે ને વલ્લભ ને વલ્લભ સ્વરૂપ સામનેજી ને ઠાકોરજી ને સોનાની ત્યાં તો ઝારીજી ને આભૂષણના આટલા મોટા બટવા ને ચારે બાજુ પ્રકાશ ને વીજળીના ચમકાર ને ધીમો ધીમો વરસાદ વરસે ને મેહુલા ટવકા કરે ને કોઈ કુહુ કુહુ કરે ને પપીહા પીહુ પીહુ બોલે ને ચારે બાજુ તમે જુઓ તો મૃદંગના અવાજ આવે ને ઝાંઝ વાગે ને. હવે બીજા કોઈના આ સંભળાય નહીં. આ બા હતા ને એ જ આના દર્શન કરે. પછી તો બેઠકજી બંધ કરવાનો સમય થયો, કારણ કે અંધારું થાય એટલે કોઈ ત્યાં રહેતું નથી. હવે માજીને તો એક આંખે મોત્યો, એક આંખે ઝાખું ઝાખું દેખાય. ઓલા લોકો ચિંતા કરે કે આ બાએ જીદ કરી, પણ જે માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. બહાર નીકળ્યા એટલે મુખિયાજી કે હાલો નીચે સુધી હું લઈ જાઉં તમને. એ કે હા ભાઈ તમે તમારે તાળા મંગળ કરીને આવો, હું જાઉં છું. મુખિયાજી બહાર નીકળ્યા ત્યાં માજીદ નીચે પહોંચી ગયા હતા. પછી મુખિયાજી કે હવે કોઈ વાહન તો છે નહીં, તમારી પાસે મોબાઈલ નંબર છે કોઈના? એ કે મને ક્યાં મોબાઈલ આવડે છે. તો હવે ત્યાં જાશો કેવી રીતે? એ કે વલ્લભ જાણે. ત્યાં ઓલા ચા વાળા હતા ત્યાં બેઠા, ત્યાં એક ગાડીવાળા આવ્યા. એ કે બેઠકજીને દર્શન બંધ થઈ ગયા, એટલે કે હમણાં જ મુખિયાજી તાળા મંગળ કરીને આવ્યા. એ કે તો પછી મારે તો આ પગથિયે જવું પડશે, અમારા બધા ત્યાં જ. તમારે ક્યાં જવું છે બા? એ કે મારે ત્યાં જવું જ પગથિયે. હાલો બે જાઓ, હવે કોઈ ગાડી નહીં મળે. બેસી ગયા, પગથિયે ઉતાર્યા. એટલે ઓલા ગાડીવાળાને બેઠકજીમાંથી પ્રસાદ આપ્યો હતો ને, એટલે કાઢીને દેવા ગયા. ગાડી ક્યાં મળે? અરે મારા માટે વલ્લભ તમે આટલો શ્રમ લ્યો છો, આટલી મારા. પછી બધાએ પૂછ્યું કેવી રીતે આવ્યા? વલ્લભ જાણે. પછી આ બેન હતા ને એ બેને સારું બને, પ્રગટ કરે રસ જાય. એટલે રસ્તામાં કે બા હાચું કયો ને કેવી રીતના આવ્યા? એ કે તું કોઈને કહેતી નહીં, આજે વલ્લભે મારા માટે શ્રમ લીધો. તો પુષ્ટિ પુરુષોત્તમ વલ્લભ આજની તારીખમાં પણ જો તમને દ્રઢ, એને વિશ્વાસ હતો. આપણે હોય તો શું કહીએ, હાય હાય પછી હું એકલી નીચે કેવી રીતે ઉતરું, પછી આવું કેવી રીતે? ઉભા રહ્યો હું આવું જ. એણે આ લીલાનું જે અનુસંધાન હતું એમાં એ તન્મય થઈ ગયા. હજી આપણને એવી તન્મયતા આવી નથી. હજી આપણે ઓલા હીરો ઘોઘે જઈ આવ્યા અને ડેલે હાથ દઈ આવ્યા, એના જેવી દશા છે. તો વ્રજ હોય કે ઘર હોય, આજની તારીખમાં આવું બને જ. પણ વ્રજમાં કેમ વધુ અનુભૂતિ થાય?
કારણ આજની તારીખમાં ઠાકોરજી બધી જ લીલા જે સારસ્વત કલ્પમાં કરતા હતા એ આજે પણ કરે છે. અને એવા ભગવદીઓ એને દર્શન થાય, મને ને તમને ન થાય. આપણને હજી તો કોક બોલે તો ખોટું લાગી જાય, કોઈ નિંદા કરે એટલે આપણે એની સામે જોવાનું મન ન થાય, હજી ઘરમાં કોઈ કાંઈ કહે એટલે આપણે હટ થઈ જઈએ. એટલે હજી આપણે સંસારને મહત્વ આપીએ છીએ. આપણને ઘરમાં કોઈ કંઈ કહે તો ખોટું લાગે, પણ ઠાકોરજી આપણી સામે જોતા હોય અને ફોન આવ્યો હોય અને આપણે ઊભા થઈને વાતો કરીએ તો ઠાકોરજીને ખોટું લાગે એ ક્યારેય આપણે વિચારતા નથી. આજે સવારમાં કેટલા 9:30 થયા હતા ને, 9:30 ગોપાલધામ અમેરિકાના વૈષ્ણવ દર્શન કરવા આવ્યા. હવે એમને એવું હતું કે હું નારણપુરા રહું છું એટલે નારણપુરા ગોતી આવ્યા. હવે ત્યાં તો કહ્યું કે ભાઈ ભુયંગ બેવ રહે છે. હવે અહીંયા ક્યાં ગોતે? તો એને એવું હતું કે બેંક ઓફ બરોડા, એટલે અહીંયા ક્યાંય બેંક ઓફ બરોડા તો છે નહીં. પછી કે ગોપાલધામમાં જાય છે સવારે, એ ખબર છે કારણ કે કીર્તન ગાય છે. એટલે ગોપાલધામ દર્શન કરવા ગયા શૃંગારના. તો ત્યાં તો બધા જે વૈષ્ણવ હોય લગભગ બધા ઓળખતા જ હોય. એટલે એ પૂછ્યું કે ઈલાબેનનું ઘર અમને એડ્રેસ આપ. એ કે એડ્રેસની કાંઈ જરૂર નહીં, અહીંયા વયા જાઓ, બેંકની બાજુમાં જ છે. હવે 9:30 વાગ્યા આવ્યા. તૃપ્તિ ટાઈમમાં હતી એટલે હજી નાઈ નહોતી. બારણું ખખડાવ્યું. હવે મારે એવું છે કે 5 થી 6 વૈષ્ણવને મળું, આખો દી મળું તો મારે ઠાકોરજીને મન કે તોય હું તો આવીશ જ, મારે પાછું અમેરિકા જવું છે. હવે આવ્યા, કેવી રીતે ખેંચે છે એ એણે વાત કરી. એ બ્રાહ્મણની દીકરી હતા તો 70 વર્ષના. એણે લગ્ન કર્યા કઈ જ્ઞાતિ કીધી એમાં. હવે એના સાસુ અમેરિકા હતા તો એની ફાઇલ ખુલી તો એ શિકાગો ગયા. હવે એ તો કે અમે બ્રાહ્મણ એટલે મહાદેવમાં માંડીએ, શંકર ભગવાન સિવાય અમારા ઘરમાં બીજી વાત ન હોય. તો ત્યાં ગયા. હવે શિકાગોની હવેલીમાં માણસની જરૂર હતી 4 કલાક માટે. તો એણે એપ્લાય કર્યું તો એને 4 કલાકની હવેલીમાં નોકરી મળી ગઈ. નહીં બ્રહ્મ સંબંધ, નહીં વૈષ્ણવ, પણ બ્રાહ્મણ. હવે એને તો ઓલું કોમ્પ્યુટર થોડું આવડે એટલે પેલું બધા ઇવેન્ટ એટલે આ બધા ઉત્સવો એના પૈસા લખાવા આવે કે કોઈને કાંઈ હોય ને સાંજે હિસાબ દઈને જાય. હવે મુખિયાજીને ઓચિંતાનું ગામડે જવાનું થયું એટલે ભારત આવવાનું થયું. હવે પાછળ કરે કોણ? એટલે આ બેનને પૂછ્યું તો કે જો ભાઈ મારે બ્રહ્મ સંબંધ નથી, બ્રાહ્મણ છું. હવે યોગાનું ત્યાં જે પધાર્યા અને આ બેનને બ્રહ્મ સંબંધ થઈ ગયું. અને પછી તો એ બધું શું યમનાષ્ટક કહેવાય, શું સર્વોત્તમ કહેવાય, શું જારીજી કહેવાય, શું ફીકું કહેવાય, કશી ખબર નહોતી. અને ઠાકોરજીએ એવી લીલા કરી કે ઠાકોરજી પધાર્યા અને પછી એણે હોટેલે ખરીદી અને પ્રભુ એને ત્યાં પ્રેમથી બિરાજે છે. જો જીવ કેવો, અહીંથી ત્યાં ગયા. નોકરીમાં ઠાકોરજીએ વલ્લભભાઈને ખેંચી લીધા. એટલે કે હું તમને મળવા એટલે આવી છું કે મને આ સત્સંગ સાંભળું ને તો મારે ભાવની વૃદ્ધિ થાય છે. એટલે હું કેવા આવી છું કે ઈલાબેન હું એના રહી માં ઠાકોરજી એના રહી છે કે કારણ અમારે સમય પ્રમાણે રહેવું પડે. તો અમારા ઠાકોરજી અમારા સમયે જાગે ને અમારા સમયે પોઢે. પછી કે જીજી પધાર્યા, જીજીએ ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા. તો અત્યારે અમેરિકા છોડી અને ઇન્દોર આવી ગયા છે અને ઇન્દોરમાં રહીએ છીએ. એટલે અહીંયા એ કે અઠવાડિયા માટે આવી હતી. તો જે ભાઈ એને લઈને આવ્યા ને એ કે આવ્યા ત્યારના મને બીજે ન લઈ જતા, ઈલાબેનના ઘરે લઈ જાજો, મને બીજે ન લઈ જતા, ઈલાબેનના ઘરે લઈ જાજો. મેં કીધું જો સવારે હું કોઈને મળતી નથી પણ આજે પ્રભુની કૃપા કે હું અંદર નહોતી, હું બરાબર બહાર આવી, દુખતું હતું ને શેક કરવા આવી બહાર. તો શેક કરવા હજી તો ઓલી થેલી લીધી ને ત્યાં હમણાં બેલ મારી. તો મારું કહેવાનો આશય પ્રભુ ક્યાંથી પોતાના જીવને કેવી લીલા કરે છે
કે નોકરી અપાવી ત્યારે બ્રહ્મ સંબંધે નહીં, અને પછી જે એના ઉપર કૃપા વરસી અત્યારે એ એટલા આનંદમાં છે કે ઠાકોરજી વિના મને જરાય 1 મિનિટ ચાલતું નથી. પેલા એને ખબર નહોતી, મહાદેવની ખબર હતી, ઠાકોરજીની નહોતી ખબર. આ બધી અદ્ભુત લીલાઓ આજે પણ બને છે. એક નાની વાત કરું. વૃંદાવનમાં એક બિહારી દાસ કરીને સંત હતા. હવે એ આખો દિવસ નામ જપ, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ, ક્યાંય જવાનું નહીં, ક્યાંય આવવાનું નહીં. આખા દિવસમાં જ્યારે એમ લાગે કે હવે મારે કંઈક મોઢામાં નાખવાનું છે તો યમુનાજી સ્નાન કરી આવે, એ રોજ મોઢામાં નાખે અને પછી મધુકરી કરે અને એ લઈ અને પાછા રાધે રાધે શ્યામ મિલા દે. તો એમને ત્યાં બીજા એક વૃંદાવનના સંત આવ્યા. એ કે યમુના કિનારે ઠાકોરજીનો અનુભવ થાય. એ કે કેમ આયા ન થાય? એ કે પ્રભુએ બધી લીલા, દાન લીલા, રાસ લીલા, ગોચારણ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, આ બધી યમુના કિનારે કરી છે. તો તમે અહીંયા બેઠો છો તો તમે ત્યાં યમુનાજી નામ જાપ કરો. એટલે સવાર સુધી એણે વિચાર કર્યો. આ વાત રાતના થઈ કે યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા, અને યમુનાજીથી તો ઠાકોરજી દૂર જાય નહીં. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી, ચિત્ત મેં નિસદીને શ્રી યમને જીવ રાખો, પિય સંગ રંગ ભરી કલોલે. અને બીજું પદ શ્યામ સંગ, શ્યામ વે રહી શ્રી યમ જાય, શ્યામ સુખધામ જહા નામ ઇનકે. એ કે શ્યામનું સુખધામ જ છે જ્યાં નામ. તો સવારે દાંતણ કરતા કરતા ક્યાં આવ્યા? યમુના કિનારે. હવે દાંતણ કરે અને ઠાકોરજીને સામનેજી યમુનાજીમાં નૌકા વિહાર કરે, કેલી કરે, એકબીજા બહુછાર ઉડાડે. ઠાકોરજી નાવ હાલક ડોલક કરે, સામનેજીને ડરાવે એટલે સામનેજી નજીક આવીને આલિંગન કરે. આ બધી લીલા દર્શન થાય. એમ કરતા કરતા 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા. ઓલા દાંતણ મોઢામાં ચાલુ 3 દિવસ સુધી બધું લોહી લોહાણ થઈ ગયું. નીચે યમુનાજીમાં જળમાં લોહી પડ્યું. પોતાના ભક્તનું લોહી યમુનાજી સહન ન કરી શકે, અને યમુનાજીએ જેવા લોહીના ટીપા પડ્યા એવી યમુનાજીએ સુધી આપી, અને એ દર્શન એને તિરોહિત થયા. હવે એને સુધી આવી. 3 દિવસ ને 3 રાત ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન સૂવું, કશું જ નહીં. બસ એને ખબર નહોતી હું દાંતણ કરું છું. એ તન્મય શેમાં હતા? પેલી લીલા જોવામાં. પછી સુધી આવી તો લોહી બહુ વહી ગયું હતું. આ બધું આખું ઘસાઈને ખરાબ થઈ ગયું હતું. દર્શન બંધ થયા. એ વિરહ એમનાથી સહન ન થયો. જે લીલાના દર્શન કરતા હતા એ લીલા તિરોહિત થઈ, એ એનાથી સહન ન થયો. ત્યાં ને ત્યાં લીલામાં ઊભા પહોંચી ગયા. તો વ્રજમાં આજે પણ આ બધી લીલાઓ બને છે. અને આ કોઈ કપોળ કલ્પિત કે મારી હાથની બનાવેલી નથી. કોકે કઈ હોય, કાં સાંભળી હોય અને કાં વાંચી હોય. તો મારા વાલા, એટલે જ આપણને બધાને કેમ આજે સ્વિટ્ઝરલેન્ડ કોઈને 3 વાર જવું ન ગમે. કરોડોપતિ હોય તો એમ કે જઈ આવ્યા છીએ. પણ આપણને કોઈ અત્યારે એમ કે ઈલાબેન નવી ગાડી આવી છે, હવે આટલું સ્પોન્ડિલાઇઝ છે, બેસાતું નથી, હાલો ને 2 દી વ્રજમાં યમુના પાન કરી આવે, ગિરિરાજ બાવાને મળી આવીએ. અને વલ્લભ વિના તો હાલે જ નહીં. હું રાહ જોઉં, તમે રાહ જુઓ. તો વ્રજનું ખેંચાણ કેમ છે? વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું,
ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. તો વ્રજ, પણ તમે માર્ક કરજો, વ્રજને ધારણ કરવું અઘરું છે. તમે 40 દિવસ લીલી પરિક્રમામાં જઈએ ને પછી તરત કહીએ તમે ટિકિટ ક્યારની જ, એ કે અમારી કાલની. એટલે આપણે શું કહીએ, અરે અમારે 2 દી પછીની જ. પછી 2 દી નથી ગમતું, પછી સંસાર યાદ આવે. જ્યાં સુધી બ્રજમાં રહીને સંસાર યાદ આવે ત્યાં સુધી શ્યામ સુંદર કે હજી તમે સંસારમાં રહ્યો, અહીંયા પિકનિક પર આવવાનું. અત્યારે તો બધા પૂછે જમવાનું કેવું હશે, ચા નાસ્તો મળશે કે નહીં, અમારા વીઆઈપીમાં કુલર આપશો, રોજ ચાદર બદલાવાની. તો પણ આપણે 3 સ્ટારમાં જ રહ્યો ને, શું કામ ને વ્રજમાં જાવ છે. 1991 મારી બા તમારી જેમ પરિક્રમા, તો મને કે 15 દી હાલ. મારે છોકરા નાના, જોબ ચાલુ, પૈસાની તકલીફ, રજા લઈએ તો પાછી ઉપાધિ થાય. તો આ કે 15 દી નહીં તો બહુ કે છે તો અઠવાડિયું જ છે. અને પેલા કેવું હતું, આવું રિઝર્વેશન ના તે નહોતું. ટિકિટ લીધી, આ બેઠા, એટલે હું એના ભેગી ગઈ. તો પેલા પાટલા આપે, પાટલા. તો મારી બાઈ તો પાટલો નહોતો લીધો, એ રજમાં હોઈ જાય, એ પાલમાં નહોતી હોતી, એ ત્યાં ઓલા વૃક્ષો હોય ને એ નીચે હોઈ જાય. પછી ઓલા જે ગોર હતા ને એ મને ક્યાં સમજુબેનને ક્યાં અંદર હુવે, અહીંયા તો સાપ ને વીછી ને આ જીવડા ને. એટલે મેં તારો તને કઈ ખબર પડે છે? મને કે ના તને જ પડે છે, મને તો કાંઈ પડતી નથી. મેં તો બાતું અંદર શું આવી રીતે. વ્રજનો જીવ છે ને, ક્યાંય સાંભળ્યું મને કે બેબી કે વ્રજના કોઈ જીવે કોઈને કરડ્યું ને મરી ગયું એવું તે સાંભળ્યું? મેં કીધું હું નહીં, હું તારી બાજુમાં, હું તો અંદર. હવે પાલમાં મારી બાએ પાટલો રાખ્યો નહોતો, એટલે અંદર ક્યાંથી જગ્યા હોય. તો એક તમારા જેવા કાકા હતા, તો હું મારી બા વડચડ કરતા હતા. તો મને કે સારું બટા તું અંદર હોઈ જા ઓલા પાટલા ઉપર, હું બહાર હોઉં. તમે માનશો ને, હું હોતી હતી ને, સવારે ઉઠીને તો મારા પાટલા નીચે જ આટલો મોટો સાપ હતો. મારી બા કે સમજણ પડી તને? વ્રજના કોઈ જીવ ક્યારેય કોઈને પેલું કરે જ નહીં. તો વ્રજમાં આજની તારીખ, આપણે હમણાં 2018માં જ ને, અમારા પાલમાંથી ને આમને એમ નીકળવું ન ગમે. હવે છેલ્લો દિવસ હતો તો આ તો રોય જ રાખે કે મારે આવું નથી. અરે બાપા, જે પધાર્યા તો જે આને સમજાવવા આવ્યા તો એ રો મીંડા. પછી ચાલો આપણે તમારા પાલની પરિક્રમા કરી લઈએ. પછી આમણે જે પરિક્રમા કરી, હું ઝાંપીજી લઈને ખુરશીમાં બેઠી હતી, મારાથી ઊભું નહોતું રહેવાતું. મુકુંદ દાદા અહીંયાથી સાપ અહીંયા સુધીનો અમારા પાલમાં. આખી રાત અમે સુઈ રહ્યા. મને વિજય બાવાએ બોલાવી કે જુઓ. હા, તો વ્રજમાં તો જો ભાઈ તમારે સગવડની જરૂર નથી, સાનિધ્યની જરૂર છે. આપણને કેમ એક વ્રજ યાત્રા ફલિત નથી થતી? અમેરિકાથી એક બેન આવ્યા તો મને કે હું તો દરેક બાળકોની પરિક્રમામાં આવું, પણ મારે વીવીઆઈપી જોઈએ, મને આ તમારા લોકો જેવું ચાલે જ નહીં. કે મેં તો તમે તમારે કરે જ રાખો. અત્યારે કેવું છે, પિકનિક જેવું થઈ ગયું છે. મારે કહેવાનો આશય, વ્રજના વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ. તમારે એક પાન એ તોડાય નહીં. ઓલા મોતીકુંડ ગયા હતા આપણે, મોતીકુંડ ગયા, હવે તિરોહિત થઈ ગયું છે. હવે તો બધું રિનોવેશન ને રીડેવલપમેન્ટ ને બધું કઈ, હવે આ બધી પ્રભુની લીલા, આપણે આમાં કઈ બોલાય નહીં. તો અમે તો 2008માં ગયા હતા.
તો ત્યારે તો આમ તમે જો તો ગારાનું પેલું ને સરસ કુંડ ને ઓલા મોતી જેવા ઝીણા ઝીણા ફૂલ ને. તો એક બેન ઓલા તોડવા ગયા, એનો એટલા ઊંચાઈ આમનાથી, હવે મારાથી અડો તો અડાય, એ બેન તોડવા જાય તો હાથમાં જ ન આવે. પછી એક ભગવદીએ કહ્યું કે આઈના તમારે ફૂલ પાનને અડવાનું ખરું, તમે દંડવત કરો, પણ તમે એને તોડી ના શકો. હવે ઓલા બેન જરા મારા જેવા ડોઢા હતા, પાંદડા એ પાંદડા છે, તમને મોતી દેખાય કે આ અંધશ્રદ્ધાએ જ ભારતની રગડી નાખી. એટલે હું તો એને સામું જોવા ગઈ. મેં તમે પીએચડી કર્યું હોય તો જ બોલતી હોઉં ને. મેં તો લઈ લ્યું પાન, 10 વાર ઊંચા થયા, કૂદકો માર્યો, અને એ તો પાછા ઓલા શૂઝ પહેરીને કરતા હતા, ફોરેનર હતા. એના ઓલામાંથી શૂઝ નીકળી ગયું, પગ આમ થઈ ગયો. મેં કીધું બેન પીએચડી કર્યું જ લઈ લો. એ કે આજે મારી, તમે બધા શ્રદ્ધાળુ હતા, હું નહોતી માનતી, આજે મને મનાવી દીધી. એની હાઈટ 5'11". હવે મારા જેવા અડી શકે તો એ ના તોડી શકે, પણ ના જ તોડી શક્યા. તો વ્રજ છે, તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તો આ બધી લીલાઓ તો ખરેખર વ્રજની તો અત્યારે યાદ આવે ને તો આમ એમ થાય દોડતા વયા જઈએ, પણ આ બધું આપણા હાથમાં નથી. યમુનાજી બોલાવે, કૃપા કરે, વલ્લભ પાસપોર્ટ આપે કાઢીને, અને ઠાકોરજી વિઝા પાસ કરે તો જ વ્રજમાં જવાય. આવ્યા યમુનાજી નાનો તેરા, મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજે કોઈ રોકો નહીં. બધું યમુનાજીની કૃપા વિના વ્રજમાં જવાય જ નહીં. એટલે આપણે વિનંતી કરીએ કે અમારી તબિયત એવી થઈ જાય કે અમે વ્રજમાં એકવાર, જો નથી અમારે જવું ક્યાંય ફરવા, નથી જવું અમારે સ્વિટ્ઝરલેન્ડ કે પેરિસ, પણ વ્રજ અમને છોડાવશો નહીં. ભૂતલ પર રહીએ ત્યાં સુધી વ્રજની યાત્રા અમને હે વલ્લભ ક્યારેય છોડાવશો નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે આપણે 87મી સાખી કરી, એની અંદર 7 બાળકોનું આવી ગયું. ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી, એમનું પ્રાગટ્યના બધું આપણે હવે 88મી સાખી. આ સાખીને વિરામ આપશું 100 પૂરી થાય એટલે. પછી દયારામભાઈના ચંદ્રાવલાની બધાની ઈચ્છા છે. કેવી કૃપા વલ્લભે કરી. મને દયારામભાઈના ચંદ્રાવલા બહુ ઈચ્છા હતી, પણ મારી પાસે પુસ્તક કોક લઈ ગયું તો પુસ્તક તો પછી લઈ જાય, કોઈ દઈ ન જાય. અમારા એક રંભાબા હતા રાજકોટમાં, એની પાસે એટલા પુરાના પુસ્તક વ્રજ ભાષામાં. હવે બધાય આવે, બા અમને વાંચવા દો, તો એ શું કહે, ચાંદીનું કાંઈક મૂકી જા અને પુસ્તક લઈ જા. તો મને સારું નહોતું લાગતું, કારણ કે મારી બા ભણેલી નહોતી. એટલે કોક વાર વેકેશનમાં મને એમ કે બેબી એક પુસ્તક લઈ આવ ને, તું વાંચ ને તો અમે સાંભળીએ, કારણ કે વ્રજ ભાષામાં તો અમને તો કાંઈ. એટલે હું કહું હું કોઈ દેન ઘર નહીં જાઉં, આવા સોદા કરે. એ કે એમ નહીં બટા, પુસ્તકની કિંમત એટલી બધી હોય કે પુસ્તક એના પ્રાણ થકી વાલું હોય. તો મારી બાએ મને એક ચાંદીની વાડકી આપી, બેડીને નાખે છે, કોલી બાજુ રહેતા હતા સામે કાંઠે. એટલે મને કે તું સાયકલ લઈને જા. એટલે હું ગઈ, મેં તું, મને કે હા બેસ. પછી મને કે આજે આ બહુ વાયરો છે ને બહુ, તો પેલા આ બધું વાળી નાખ. પેલા અમારી બાજુ ફળિયા હતા ડેલી બંધમાં. મેં કીધું આ માજી મને કામવાળી સમજે છે, આપણે નાના હોય ને એટલે બધું ગમે નહીં આપણને. મને કે આ વાળી નાખ બધું, ને કચરો બધો ભેગો કરીને બહાર નાખ્યા. તારે કયું લઈ જવું છે? મેં તો મારી બાઈ એવું કીધું છે કે તમને ગમે ને એ અમને આપો. એ કે આ પછી ગોતું છું. એટલે મેં કીધું આટલે બધે દૂર આવ્યા છીએ, હવે લાવને વાળી દઈએ.
હવે ઓલો ઇસ્ત્રી ટાઈટ પેલા ફ્રોક પહેરતા હતા, ફ્રોક પહેરેલું ને આપણે વાળ બાળ ઓળેલા હોય ને, હવે ઓલી ધૂળ ઉડે ને રોજ, પરાણે વાયડું કચરો ભેગો કરીને નાખ્યો બહાર. પછી મને કે આજે છે ને ઠાકોરજીને પાતરાઈશ બપોરના છે. મેં તો હું નહીં કરું, તમારે ન દેવો હોય ન દેતા. નાના અને મને તો હું તો બહુ આવી હતી, બહુ નકામી. આ વલ્લભે મારા ઉપર તો એવી કૃપા કરી છે. તો મને કે બેટા કરી દે ને. પછી એણે બતાવ્યું, એને હાથમાં ફોલ્લો પડ્યો હતો એટલે બળતરા થતી હતી. મેં તો પછી આપણે પાછા બ્રહ્મ સંબંધી જીવ ને ઘરમાં, મેં તો લાવો કરી દઉં. પછી પાત્રો કર્યા. પછી મને કે વાંચવાનું છે કોણ? મેં અમારા ઘરમાં મારી બા ભણેલી છે, મને કહેશે વાંચવાનું, મને ગમતું નહીં. મને સૌથી વધુ હાંજે ગમતું હોય ને તો ઓલું તડકો છાયો, નદી પર્વત ને બધાય રમે. અને ઓલા અન્ય માર્ગીને ઘરે આવું સત્સંગ હોય નહીં ને અમારા ઘરે રોજ રાત્રે. અને મારા કાકા હોશિયાર હતા. બેબી મારી આંખ બળે છે, તું વાંચ. બેબી મને આજે આંખમાં ટીપા નાખવા પડશે એમ કરીને મને. હવે એ અત્યારે કેવી કૃપા થઈ, એમણે એટલું સરસ સામનેજી અને ઠાકોરજી, સામનેજીને મળવા ઠાકોરજી, આપણે આટલી લીલા જોઈ છે કે જોશીડા બન્યા, ગારુડી બન્યા, પછી બંગડી વેચવાવાળા બન્યા, પણ આપણને બીજી નહોતી ખબર. એ બધી લીલાનું વર્ણન એની અંદર. પછી મને એણે પુસ્તક આપ્યું તો રેશમી કપડામાં બાંધી દીધું. એ પુસ્તક બાઇડિંગ નહોતું કરાયું એટલે મેં એમને કીધું, મેં તો બા પત્તા ઉડી જાય તો હું બાઇડિંગ. મને કે ના 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 ના, લાવ લાવ લાવ. મેં તો કેમ બાઇડિંગની ના પાડો છો? અને બધાને ખબર કે આ બેબી આમની ને હાચવી બહુ અઘરી. મને કે બટા તારી બાને પૂછજો છે કેમ બાઇડિંગ ન થાય. મેં તું કોને બા? મને બાજુમાં બેસાડી. આ એક એક અક્ષરની જે ઠાકોરજીને સામનેજીની લીલા છે ને, એ બાઇડિંગ કરીએ ને, એ ક્યાંક સોયો કે દૂરો વાગી જાય ને તો મારા સામનેજી ને ઠાકોરજી એવા કોમળ છે ને, એ સહન ન કરી શકે. એટલે આને મારે બાઇડિંગ કરાવવાનું. અરે હજી મારા રૂવાટા કડા થઈ જાય છે, સાચું કહું. ત્યારે મને એ બા જરાય હારા નહોતા લાગ્યા. પછી મને કે ક્યારે પાછું દઈ જઈશ? મને વંચાઈ જાય એટલે. તું રોજ આવતી હતો? મેં તમારા ઘરે આવતા સાયકલમાં અડધો કલાક થાય. હું મારે ભણવાનું નહીં? મારી બાઈ નથી ભણેલી ને તમે નથી ભણેલા એટલે મારે નહીં ભણવાનું? એટલી બધી તોફાની, એટલી બધી. મને કે અઠવાડિયે એકવાર આવજે. અને એમણે જે મને પ્રસાદ લેવડાવ્યો છે, માંડવી પાક. અમારા કાંઠિયાવાડમાં માંડવી પાક એટલે કહું, મગફળી પાક, સિંગ પાક. હજી સુધી એવો મેં ખાધો નથી. હવે મને સૌથી વધુ ભાવતો હોય ને તો મગફળી પાક. અને એના ઘરે તે દિવસે ધરાયો હતો. તો ધરાયો હતો ને આટલો બધો હતો, બધો મને આપ્યો. ઉપરથી શું બોલી ખબર છે? આટલો બધો નહીં. એને જાણે કેમ ખબર, તને ભાવે છે એટલે આપ્યો છે. અને બધો મગફળી પાક મેં ખાધો. મારી બાને કીધું રંભાબા બનાવે ને એવો, એ રંભાબા બનાવે નહીં, એના ઠાકોરજી સાક્ષાત એની પાસે માગી માગીને આરોગે છે. પછી મને કે ચાંદીનું શું લાવી? મેં દું આ વાડકી. મને કે લઈ જા પાછી. મેં તું કેમ? મને કે તું લઈ જા. હવે જે મારી લીલા કેવી રીતે આ છે, કેવા ભગવદીઓ હોય છે. મેં કીધું ના, પણ તમે તો બધાયનું રાખો છો તો અમારું રાખો ને. મને કે ના તું લઈ જા. હું નીકળીને સવાર 11 હતી, સવાર લીલામાં પહોંચી ગયા. એટલે ઓલી વાડકી રાખી નહીં એને. અને એટલું શું બોલ્યા, પુસ્તક રવા દેજે બેટા રવા. મેં પૂછ્યું ને ક્યારે પાછું દઈ જાય? એ કે એટલે મેં તો વંચાઈ જાય એટલે. મને કે રાખજે ને. અને વાડકી પાછીથી. હજી મારા રૂવાટા ખડા થાય છે. આવા ભગવદીઓ પણ આપણે ઓળખી ન શક્યા, નાના હતા. પણ સોંગ એનો થયો ને, એમની છાયા તો મારામાં પડી ને, એમના ઘરનું તો મારા ઓલામાં ગયું ને. આ વલ્લભે એટલી કૃપા કરી છે જેની કોઈ હદ નહીં. તો કાલે આપણે 7 બાળકોનું વર્ણન કર્યું. હવે આજે 88મી સાખી. પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ,
ગોટુરવન ખેલત ફિરત શ્રી કમલ નયન ઘન શ્યામ શ્રી વલ્લભ કમલ નયન ઘન શ્યામ. હવે હરિરાયજી ગોકુળનું વર્ણન કરે છે. વ્રજના કરતા વ્રજ રજનું મહત્વ છે. આજે રમણ રેતીમાં જઈએ છીએ, હવે તો ત્યાંય જો બધું કેટલું બધું બંધાઈ ગયું ને કેવું થઈ ગયું. હવે આટલી રમણ રેતી રહી છે. અમે 50 વર્ષ પહેલા જાતા ને વ્રજવા, અમે રમણ રેતીમાં જે લોઈટાચીને દર્શન કર્યા છે એ સ્વપ્ન થઈ ગયું. અમે દંડવતી શિલા આટલે અમને તેડીને દર્શન કરાવતા, એટલા ઊંચા હતા. અત્યારે દંડવતી શિલા જુઓ છે, ગિરિરાજ બાવા જુઓ, ત્યારે તો વનરાય એટલી ખરેખર મોટા ઉગતા હોય. અત્યારે કેમ આવું થઈ ગયું છે? કળિયુગ ક્યારે સુરદાસજીએ કહ્યું છે કે જ્યાં સુધી ગિરી ગોવર્ધન યમુના માય ત્યાં સુધી કળિયુગ નાય, જ્યાં સુધી વલ્લભપુર ત્યાં સુધી કળિયુગની ચિંતા કરવાની જરૂર નથી. તો રજ હવે શું કે છે? પરમ સુખદ અભિરામ હે. ઘણાય ગોકુળ વાસ કરે કે ભાઈ હવે ઘરમાં રહેશું તો ચિત્ત તો સંસારમાં જવાનું જ છે, પણ તમે ગોકુળ વાસ કરો તો વ્રજવાસીઓ ત્યાંની રજ, ત્યાંના નિધિ સ્વરૂપો, ત્યાંના વલ્લભપુરના બાળકો, યમુનાજીનું રોજપાન, વલ્લભના બેઠકજી, આ બધું તો તમને રોજ મળવાનું જ છે. હવે તમે ક્યાંય નથી જઈ શકતા, તમે તમારી રૂમ ઉપર જ રહ્યો છે, પણ એ વ્રજ રજ તો તમને રોજ અડવાની જ છે. અને વ્રજ રજનું મહત્વ કેવું છે કે ઠાકોરજી અહીંયા લખ્યું છે ઘુટુરન ખેલત ફિરત શ્રી કમલ નયન ઘન શ્યામ. આજની તારીખમાં પણ ઠાકોરજી ઘુટુરન ખેલે છે. એ દર્શન ભગવદીઓને થાય. આપણે હજી બધા આંખની અંદર જો કોડા હોય, કોડા, એ આંખના કોડા હોય ને એ બધું સંસારની ખોટી લીલા જ જુએ. પછી કહેવાય આંખ. આંખ સારું જુએ ને ખોટું જુએ, પણ નેત્ર હોય ને એ ઠાકોરજીની લીલાના દર્શન કરે. તો ગોકુળની અંદર તમારે ધારણ કરવું અઘરું છે. એક વૈષ્ણવ આપણા અહીંયા ભૂયક દેવના હતા. હવે ઘડી ઘડી ગોકુળ જાય અને ત્યાં એને રૂમ રાખી હતી. હવે પ્રભુની મય રે. હવે લીલામ ત્યાં પહોંચી ગયા, બગાસું ખાતા હતા ને લીલામ પહોંચી ગયા. પણ તમે જુઓ, એના છોકરાઓએ કીધું અમારે અહીંયા નથી એને અગ્નિ ઓલું કરવું, અહીંયા લઈ આવ્યા પ્લેનમાં. મેં કીધું ઓલા બા બિચારા, પણ જેનો જેટલો અધિકાર હોય ને માણસ એટલું જ પેલું કરી શકે. તો આ વ્રજ રજનું મહત્વ કેટલું, મેં આ વાત અહીંયા કરી છે, પણ છતાંય અનુસંધાન આવ્યું એટલે કે ગોકુળની રજ જુઓ કે નંદગાંવની જુઓ, બરસાનાની જુઓ કે તમે આપણે વૃંદાવનની જુઓ, કામવનની જુઓ કે મધુવનની જુઓ, તાલવનની જુઓ કે કોકિલાવનની જુઓ, કામવનની જુઓ કે ભોજન થાળીની જુઓ, ચરણ પાણીની જુઓ કે 56 કટોરાની. વ્રજ રજ તો ઠાકોરજીના બધી લીલાના દર્શનની જે રજ છે. એક ભગવદીએ ધોળ બનાવ્યું હતું, એમાં ગાયું હતું કે આ વ્રજ રજ કઈ છે? ઠાકોરજીની વ્રજ રજ. સામનેજી મળવા આવે એટલે યુગલ સ્વરૂપની, સખીઓ ઠાકોરજી સાથે રાસ કરે એટલે એની, સખાઓ ગોચારણ કરવા જાય તો એની, પ્રભુ ગાયો ચરાવવા જાય તો ગાયોની ખુરજ, બછડાની, નંદ ઉત્સવમાં નંદ ઘેર આનંદ થાય ને પછી બધા યમુનાજી આવે તો એ રજ, દાળ લીલા કરે ને ઠાકોરજી કાંકરી મારે એ રજ. એવી એમણે કેટલી રજનું વર્ણન કર્યું હતું. એ આ વ્રજ રજ છે. એકવાર મુક્તિ, જો આપણે મુક્તિ નથી માંગતા, અમે મુક્તિ ન માંગીએ, અમે તો રાજના ખાસા ખવાસ, સાચા ઘીના ખવૈયા,
અમે રાબડી થકી નવરી છીએ. હવે મુક્તિ છે ને એ આ ઋષિ મુનિઓ તપ કરે, બધા એવા યોગીઓ તપ કરે, એ માગે શું? મુક્તિ. જો અમુક ધર્મમાં લખ્યું હોય અમારા માતુશ્રી અક્ષરધામને પામ્યા છે. અક્ષરધામ એટલે ઠાકોરજીને રહેવાની જગ્યા. આપણે એવું ન લખે ગોલોક. અક્ષરધામથી ઉપર કયું? ગોલોક. એટલે આપણે શું લખે? ગોલોકવાસી. તો મુક્તિ બધાને મુક્તિ આપે એટલે અભિમાન આવી જાય ને, હા મારા જેવું કોઈ નહીં, હું બધાને મુક્તિ આપું. પ્રભુ કે વાહ સરસ, મુક્તિ, તું મુક્તિ આપ. હવે એકવાર એવું બન્યું, મુક્તિ આવીને ઠાકોરજીના ચરણારવિંદમાં આડોટે. સામને જે બાજુમાં બિરાજે સ્ત્રીઓ છે ને એના અધીરાય હોય, પ્રભુ આને પૂછો શું કામ છે? ઠાકોરજી કે કેસે. ઠાકોરજી સામુય ન જાય, સામનેજી સાથે વાતો કરે ને બધું બતાવે ને વળી મુક્તિ આડોટે ને વળી ઠાકોરજીના ચરણ સ્પર્શ. સામનેજી કે પૂછો ને. પળ ગઈ, બે પળ ગઈ, હવે મુક્તિ સમજી ગઈ કામ મારે છે એટલે મારે જ કહેવું પડશે. મુક્તિ કે પ્રભુ, અરે મુક્તિ તું છો, કામ હતું. મુક્તિ કે પ્રભુ એક વિનંતી કરવા આવે છે. બોલ બોલ બોલ. સતયુગમાં બધાને મોક્ષ દેવો, મુક્તિ દેવી બહુ સહેલું હતું. ત્રેતાયુગમાં વાંધો નહોતો આવતો. દ્વાપરમાં તો આપ સાક્ષાત હતા, પણ કળિયુગમાં હવે મુક્તિ દેવા માટે હું થાકી ગઈ છું. હવે મારા સામર્થ્ય બહારની વસ્તુ છે, તો મને આમાંથી ને મુક્ત કરો. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. જુઓ, મોક્ષ મુક્તિ ઠાકોરજી નામ કહે છે. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. સામને જૈસા ઠાકોરજી કે આવા નાના કામ માટે ક્યારે નહીં તું આ શું કરતી હતી? સહેલામાં સહેલી વસ્તુ. એ કે પ્રભુ શું સહેલું? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. આ વ્રજ રજ એવી જ, પણ જે વ્રજ રજ માને, શ્રદ્ધા હોય એને, બાકી ધૂળ છે. જો આપણે આપણા ઠાકોરજીનું અધરામૃત લઈએ તો મહાપ્રસાદ. અન્ય માર્ગીને તમે એમ કહો ને પ્રસાદ લઈને જાઓ, આમ ખાઈને આવ્યા છે, તમે ખાધે જ રાખો, તમારી લાયકાત જ નથી. આ આપણા ઘરે પ્રસાદનું બોલાશે, અન્ય માર્ગીને ત્યાં જમવાનું કહેશે, અને ગુજરાતમાં ખાસ હેડો તાર ખાઈ લઈએ. અમે ખાવાનું તો અમે બોલીએ જ નહીં. કાઠિયાવાડમાં હાલો જમવા, સવારે શું કહે? હાલો શિરામણ કરવા. બપોરે શું કહે? હાલો જમવા, પ્રસાદ લેવા. 4 વાગે શું કે? હાલો રોંઢો કરવા. અને રાતના શું કે? હાલો વાળું કરવા. જુઓ, ઠાકોરજીના દરેક કીર્તન પુસ્તકમાં બ્યારું આવશે, ખાવાનું ક્યાંય નહીં આવે. આવે છે? ગિરધર લાલ કરત બ્યારું પ્રેમ સો, ઉપર હેડિંગ હોય બ્યારુના કીર્તનો. તો મારા વાલા, વ્રજ રજની જો વિશેષતા બોલવા જઈએ ને તો આ બધું આમ નામ રે. વ્રજ રજનું મહત્વ એવું છે. અમે વ્રજમાં ગયા હતા ને તો એક ભગવતી અમારી ભેગા હતા. એ ગોકુળની બહાર ન આવે અમારી ભેગા. અમે કહીને હાલો ને બરસાડા, હાલો નંદગાંવ, નાનો પાડે, તમે જઈ આવો, તમે જઈ આવો. એ ગોકુળની બહાર આવે જ નહીં. હવે તબિયત 19-20 થવા માંડી. વ્રજવાસ કરતા હતા, ગોકુળવાસ. છોકરાઓ હવે કહ્યું, અમે તારી ખબર કાઢવા ત્યાં નહીં આવે, સેવા કરવા, તું અહીંયા આવી જા.
આપણાથી ને રજ રજ લઈ આવાય નહીં. પેલાના વૈષ્ણવ મેં જોયા છે, રમણ રેતીમાં આડોટે ને પછી ખંખેરે નહીં, પછી ઘરે આવીને કપડાં કાઢી અને વાળી મૂકી દે અને પોતાનું ગામ આવે ને પછી ખંખેરે અને રજ આટલીક નીકળે ને એ ડબ્બી ભરી લે. કાંઈ પણ છોકરાઓ હાજુ બાંધો હોય સેજ અમસી રજ આપી દે. તો એ વૈષ્ણવ જે ગોકુળવાસ કર્યો હતો, હવે એના દીકરાઓ હવે કહ્યું હતું કે તમે તેડતા આવજો. આવ્યા અમારી ભેગા, પણ તબિયત એટલી બધી લથડેલી હતી તો પાદરમાં ગાડી ઊભી હતી, ઓલું આપણે ત્યાં છે ને ત્યાં એ વરસાદની ગંદકી હતી. આપણને ગંદકી લાગે ત્યાં સુધી આપણને વ્રજરજના દર્શન, આળોટા બધું આમ આનંદ કર્યો અને પછી અમારી ભેગા આવ્યા. અમદાવાદ આવ્યા ત્યાં સુધી એને પાણી પીધું નહીં અને અહીં આવી કહેવાનો આશય વ્રજરજનું જે મહત્વ સમજે ને એના માટે આજે પણ પ્રભુએ લીલા દર્શન કરાવે છે. મને તમને કેમ ન થાય? આપણે જ્યાં ઉતરા હોય ત્યાં શું કહીએ, અહીંયા અમારા રૂમમાં આટલી બધી ધૂળ છે, પેલા વાળી નાખ. જો શરૂઆત જ ત્યાંથી કરીએ તો જ્યાં સુધી ધૂળ દેખાય છે ત્યાં સુધી આપણા જીવનમાં ધૂળ પડી, પણ એ રજ દેખાશે ને, એ રજ દેખાશે ને. ઘણા વૈષ્ણવ ત્યાં પ્રસાદ લેતા હોય ને અમે જોઈએ તો રજ અંદર પધરાવે, પછી જ લે. લીલી પરિક્રમામાં ગયા હતા તો થાળી લે, પેલા રજ પધરાવે, પછી અંદર બધું પીરશે. નાના હોય એટલે આમ જોઈએ ને આતુરતા બહુ હોય, ત્યારે ખબર નહોતી પડતી, હવે ખબર પડી કે વ્રજરજનો મહિમા શું છે. તો પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ, શ્રી ઘુટવર ખેલત ફિરત, શ્રી કમલ નયન ઘન શ્યામ. આ સાખી વિરામ આપીએ. હવે કાલે આવશે 89મી. ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલ રૂપ, શ્રી વલ્લભ નિજ જન કો ફલ રૂપ. વાંગ મુક્તાવલી. ન સાધમ વે મોક્ષો હરિરેવ તદાત્મક, તદીયતાય સંપતો મુક્ત તેન ચિંતનમ, અત એવ નિરાકાક્ષયા મોક્ષત કૃષ્ણ સેવકા. ગુજરાતી. સાધનો કરવાથી મોક્ષ થતો નથી, કેમ કે શ્રી હરિ જ મોક્ષ સ્વરૂપ. હમણાં જ આપણે કીધું મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તો મુક્ત હોય. એ હરિના દાસ થઈ જઈએ તો મોક્ષ તો એમને જ મળી ગયો છે. આપણે તો જો ઠાકોરજીની આરતી કરે કે વલ્લભકુળની કરે, 4 મુઠિયા હોય ને અહીંયા વાળીને ફેંકી દે કે ચારેય મુક્તિ, સાયુજ્ય ને સામીપ્ય ને સાલોક્ય ને સારૂપ્ય ને બધી મુક્તિને ફેંકી દઈએ. અમારે એ કઈ નથી જોઈતી, એ તને મુક્તિ તને આપવા વાળો જ અમારા ઘરમાં બિરાજે છે. આપણા ઘરે બિરાજે છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એ પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણા ઠાકોરજીને શ્રીજી બાવામાં કોઈ ભેદ છે જ નહીં. એ 1000નો બલ્બ ને આપણો સોનો નથી, એ 1000નો છે તો આ 1000નો જ છે. વલ્લભે આપણને બધા એમ કહે નિધિ, આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજી નિધિ જ છે. આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. જો એક જણે સરસ કીધું હતું કે ભટકવાનું ક્યાં બંધ કરીએ એ ખબર પડી જાય ને, કે ભટકવાનું ક્યાં અટકી જઈએ એ ખબર પડી જાય તો જીવનમાં લટકી ના જઈએ. અને પુષ્ટિ પુરુષોત્તમ ઘરમાં બિરાજતા હોય તો એનો પ્રભાવ એવો આપણા ઉપર પડે કે આપણો સ્વભાવ સુધરી જાય, અને સ્વભાવ સુધરી જાય તો કોઈ અભાવ રહે નહીં. પણ હજી આપણે એટલી છાયા જ નથી પડવા દેતા. જેવા ઠાકોરજી આપણા સામું જોવા જાય
ત્યાં આપણે કઈ તૃપ્તિ? જો કુકરની સીટી વાગી, જો બેલ વાગી, ઠાકોરજી કે હજી વાર છે. પણ જો આપણને એની એક મહિતા થઈ જાય, વલ્લભે સ્પષ્ટ કીધું છે, અમાસની મેઘલી અંધારી રાતે તમે સોય પરોવા બેઠા હો અને વીજળી ચમકે, એ ચમકારાના પ્રકાશમાં તમારી સોયમાં દોરો પરોવાઈ જાય, એવું ચિત્ત તમારું ઠાકોરજીમાં પરોવાયેલું હોય મારા વાલા, તો તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. કૃપા કરીને પોતાના દાસ તરીકે જીવનો અંગીકાર કરે ત્યારે ભગવતપણું પ્રાપ્ત થઈ જાય. ભગવદીય અત્યારે ઘણા કે ને આપણે કોઈ ભગવદીય જ નથી. હશે ભાઈ, આપણને ખબર નથી, પણ આપણે હજી દાસ સુધી નથી પહોંચ્યા. દાસ તો કેવો હોય, ઓલો નોકર હોય છે ને, એ પછી 5-7 વર્ષ રહીએ ને એટલે એને ખબર પડી જાય કે શેઠ હવે ચા પીવા બેસશે, એટલે ટ્રે લઈને પહોંચી જાય, લાવો બા શેઠની ચા હું લઈ જાઉં. ચા પી લે ને એટલે તરત બીડું દે, લાવો. હવે ઓલાને આપણે કીધું નથી મારો ચાનો ટાઈમ થયો, મારો બીડાનો થયો, એ સમજી જ જાય. તો આપણે તો પ્રભુ હજી શું કે છે આપણને ખબર પડે છે. આજે આપણા ઘરે 26 વર્ષથી બિરાજે છે, આપણને કાંઈ કહે છે પ્રભુ? કહે છે તો બધું, પણ હજી આપણે સમજી શકતા નથી. એટલે આપણે ભગવદીય તો નથી મારા વાલા, હજી દાસે નથી. જ્યારે દયાળુ પરમાત્મા પ્રભુ કૃપા કરીને પોતાના દાસ તરીકે જીવનો અંગીકાર કરે ત્યારે ભગવદીયપણું પ્રાપ્ત થઈ જાય. એ પ્રાપ્ત થતા મોક્ષ મળી જાય. એમાં નવાઈ શું? આપણે તો શું જોઈએ છીએ? ભક્તિ. સદાનંદ શ્રી કૃષ્ણના દાસાનું દાસ સેવકો મોક્ષની આકાંક્ષા કદાપી રાખતા નથી. આપણા વૈષ્ણવ જન્મ જન્મ અમને તું યહ માંગુ શ્રી ગોપીજન વલ્લભ, અમને તો નંદરાયના ઘરની બાજુમાં રાખ, કે ઠાકોરજી હસતા હોય ને તો અમને સંભળાય. અમને તો નંદરાયના ઘરની, તારે પશુ બનાવવા જ કાંઈ વાંધો નહીં, પણ નંદરાયજીના ઘરના ગાયની પશુ બનાવ. તારે પથરો બનાવવા જ કાંઈ વાંધો નહીં, ગિરિરાજજીની શિલા બનાવ. તારે અમને વ્રજમાં રાખવા છે તો ગોલમાં લતા બનાવ, પણ વ્રજમાં રાખ. હમણાં જ એક વૈષ્ણવ મને કહેતા, મને કહે બેન આપણે ત્યાં કીડી મકોડા તો હશો જો સારસ્વત કલ્પના, નહીતર આપણા ઘરે ઠાકોરજી પધારે ને તો આપણને ભાવ ન આવે, આપણને પ્રભુ ગમવા માંડ્યા ને એનું કારણ એ છે આપણે કીડી મકોડા. મેં તો કીડી મકોડા હોઈએ કે જે હોઈએ, પણ વલ્લભે આપણી કોઈ લાયકાત જોયા વિના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા છે. સારાંશ એ જ છે કે પ્રભુના દાસ થવું એ જ મોક્ષ છે, અને મોક્ષરૂપ પુરુષાર્થ પણ પ્રભુ છે એ જાણવું એ જ ખરું જ્ઞાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુષ્ટિ માર્ગનું રીત હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું કે આપણે તો બ્રહ્મ સંબંધ લીધા એટલે મોક્ષ તો આપણે મળી જ ગયો, પણ અમારે મોક્ષ નથી જોઈતો, અમારે મુક્તિ નથી જોઈતી, અમારે ભક્તિ જોઈએ છે. શ્રી વલ્લભા તે શીખી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી આવી અને વ્યાસીને સમજાવી ગયા કે તમે પ્રભુને જ મુખ્ય માનીને જે પુરાણ લખશો પછી તમને સંતોષ થશે. અને વ્યાસીએ સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થાય છે, કેવી રીતે ભાગવતનું પ્રાગટ્ય થયું એનું વર્ણન અત્યારે અહીંયા કરવામાં આવે છે. અશ્યામ ઐ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ રૂપદ્ભદ્યતે પુંસ શોક મોહ ભયા પયા. અર્થ, આ ભાગવત સંહિતાના શ્રવણથી જીવમાં પરમ પુરુષ શ્રી ભગવાન કૃષ્ણ ભગવાનમાં શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થાય. ઠાકોરજીને જે માનતું હોય ને, જેના ઘરે બિરાજતા હોય, એને ભય કોઈનો ન લાગે, એને શોક ન થાય. હજી આપણને કેમ આવું બધું થાય છે? કે હજી આપણે સાક્ષાત નથી માનતા. સાક્ષાત માનીએ,
ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ઘણી લીલા એવી હોય 20-25 વર્ષ પછી સમજાય. આજે આપણે આવી રીતે મેરેજ કર્યા તો 3 કપડે ઘરમાંથી કીધું કે જાઓ, હા ભલે. પછી આપણે તું ને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ. તો ઠાકોરજી કે તમે બ્રહ્મ સંબંધી છો તો તમારા ઘરમાં એ મારું ઘર છે, કોઈનો 1 રૂપિયો ને 1 નવો પૈસો નહીં. તો અત્યારે આ બધું કોનું છે? ઠાકોરજીનું. તો એ 40 વર્ષ પહેલા નહોતું સમજાયું. રોવું આવતું હતું કે આપણા ઘરે આટલો મોટો બંગલો, આટલી ગાડી, આટલો વૈભવ, આજે આટલા પિક્ચર બધા ઓલા કરે, અરે આપણે એક રૂમમાં 40 ભાડે રહેવાનું. આજે આપણી દશા આવી. આજે આટલા ભણેલા ગણેલા હોશિયાર આપણી દશા. પણ ત્યારે નહોતું સમજાયું. હવે સમજાયું કે પ્રભુ તારી દરેક લીલા અમારા હિતની જ હોય છે. અને એ સમજાઈ જાય ને પછી ન રે ભય, ન રે શોક કે ન રે ડર. સુબોધિનીજી, ભાગવતજીનું શ્રવણ ક્યાં સુધી કરવું? તો કહે છે જ્યાં સુધી ભક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી ભગવત સંહિતાનું શ્રવણ કરવું. ઘણા એમ કે અમે ઈલાબેન ઓછામાં ઓછી 50 વાર તો ભાગવત સાંભળી નાખી. મેં તો સાંભળીને નાખી દીધી, મારા વાલા રાખી નહીં. પછી આપણે પૂછીએ કે દ્રૌપદીજીના 5 પુત્ર ના માથા કાપીને અસ્વસ્થામાં લઈ ગયો તો દ્રૌપદી રોવે છે કેમ આટલા બધા? એ સર્વ સામાન્ય દીકરા મરી જાય એટલે રોવું તો આવે ને લીલાબેન. મેં તો ના, તમે 50 વાર સાંભળ્યું છે આવું નથી. સુબોધિનીજી પ્રમાણે દ્રૌપદી કેમ રડ્યા? દીકરા ગયા એટલે બરાબર માને રડવું આવે, પણ આ તો દ્રૌપદી હતા, આ તો કૃષ્ણ હતા. એમને દ્વારકાધીશ ઉપર પૂર્ણ ભરોસો હતો. તો શું કામ રોયા? ત્યારે દ્વારકાધીશ આવ્યા, કૃષ્ણ કેમ આટલી વિહવળ છો? તને મારા ઉપર વિશ્વાસ નથી? ત્યારે દ્રૌપદીજીએ જવાબ આપ્યો કે કેમ એને આટલું રડવું આવે છે? દ્રૌપદીજીએ કહ્યું, દ્વારકાધીશ મારા પુત્ર યુદ્ધમાં મરાયા હોત તો શૌર્ય ગતિને પામત, વીર ગતિને કામત. આમ ગયા હોત તો તમારા ચરણની ગતિને પામત. પણ આ તો આવી રીતે મરાયા તો એની દશા શું થશે? એટલે દ્રૌપદીને રડવું આવે છે. ત્યારે દ્વારકાધીશે ચરણારવિંદ બતાવ્યા, જો એની ગતિ તો મારી પાસે જ છે, એની અવગતિ નથી, એની રતિમતી ને ગતિ મારા ચરણારવિંદમાં. પછી દ્રૌપદી રાજી થયા. તો ભાગવતજીમાં એક આજે ઠાકોરજીને ગાળો દેતો શિશુપાલ બહુ બોલવા વાળો છે ને આવો વલ્લભ કે ના, સરસ્વતી જેના મુખમાં હોય એ કોઈ મારા ઠાકોરજીને ગાળો ન દે. બહુ બોલવા વાળો એટલે અતિ વચનામૃત કરવા વાળો જ, બધાને સમજાવવા વાળો જ, બધાને પ્રેમ કરવા વાળો એટલે બોલવા વાળો જ હોય ને. દરેકમાં વલ્લભે સુબોધિનીજીમાં એક શબ્દને ફેડીને પ્રભુના જ ગુણાવર કર્યા છે. એટલે આપણે વૈષ્ણવોએ તો અવશ્ય સુબોધિનીજીનું પાન કરવું ને કરવું. કે છે ને, ન ગાયો ગોપાલ ન દેખી સુબોધિનીજી, એનો વ્યર્થ જન્મ છે. સેવા ન પધરાવો, સત્સંગ ન કરો અને સુબોધિનીજીનું પાન ન કરો ત્યાં સુધી તમને તો પથરા તરીકે કોઈ ગણે. પેલા તો પથરા થતા ને તો કપડાં ધોવાના કામમાં આવતા, હવે તો વોશિંગ મશીન આવી ગયા છે. આ સંહિતા શ્રવણથી જ ભક્તિ ઉત્પન્ન કરનારી છે. દ્રષ્ટે સંભવતી અદ્રષ્ટ કલ્પનાયા અન્યચ્યા. જ્યારે દેખીતું ફળ સંભવ હોય ત્યારે અદ્રષ્ટ ફળની કલ્પના કરવી અન્યાય છે, એવો સિદ્ધાંત છે. આ સંહિતાના દેખીતા ફળની પ્રાપ્તિમાં ઉપયોગ છે. તે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક જન્માદસ્યમાં સારી રીતે પ્રતિપાદન કરેલું છે. જેમ વેદમાં યજ્ઞ સંબંધી પદાર્થો યોગ ધર્મથી યોગથી થયેલ સમાધિ વગેરેથી અનુભવવામાં આવે છે, તેવી જ રીતે વ્યાસીએ પણ સમાધિ લગાવી 3 બાબતોનો અનુભવ કર્યો.
ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતપદ્ધાન ભાષા અને લોક ભાષા. ઓથેન્ટિક કઈ ભાષા? સમાધિ ભાષા. જે લીલાના દર્શન વ્યાસે સમાધિમાં કર્યા એ આપણે દર્શન કરવાના છે. આ ભાવ નહીં તો આવતો, આવતો નહીં તો પછો. પણ વલ્લભના છીએ, વલ્લભના હતા અને વલ્લભના જ રહેવાના. પછી તારે જેટલા જન્મ આપવા હોય એટલા આપ, પણ તે એકવાર અમારો હાથ પકડી લીધો જ એટલે હવે અમે જો ઓલા દાદા દીકરો પૌત્ર જાતો હોય ને તો ઘરમાંથી નીકળે ને એટલે એ દાદાની આંગળી પકડે, દાદા હું તમારી ભેગો આવું છું. રોડ આવે ને આ બાજુથી ટ્રક આવતો હોય, આ બાજુથી ગાડી આવતી હોય, એ દાદા હવે તમે મારો હાથ પકડી લ્યો, મારાથી કદાચ બીકનો મારો છૂટી જાય પણ તમે દાદા મને છોડશો નહીં. આ લૌકિક 5 વર્ષના પૌત્રને પણ લૌકિક દાદા ઉપર આવો વિશ્વાસ છે તો આપણો હાથ તો વલ્લભે પકડો છો મારા વાલા. પછી આપણે ટ્રક આવે જીવનમાં, આવેશ આવે કે કોઈ પણ જાતની ઉપાધિ આવે, મારો હાથ વલ્લભે પકડો છે એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना कर्णावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેવો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में જાસો सुर का कहे द्रिविदांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.